જય બાલાજી। આજે તારીખ 16/8/2024 રોજ રાબેતા મુજબ બાલાજી ગ્રુપ દ્વારા ભૂખ્યાને ભોજન જમણવાર શરૂ થઈ ગયું છે। આજનું મેનુ છે દાળ ભાત શાક, કોબી બટેટાનું શાક। જો મિત્રો શ્રાવણ માસ આજે 11 છે, છતાં પણ આપણે અહીંયા 11 ન ચાલે। અહીંયા તો લોકોનું પેટ ભરાવવું જોઈએ, ભૂખ્યાને ભોજન મળવું જોઈએ, એટલે ભગવાન આપણે માફ કરી દે। 11 હોવા છતાં પણ આપણે બનાવવું પડે, કારણ કે બધા 11 રહેતા નથી। મિત્રો બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ભૂખ્યાને ભોજન હરરોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી 1:30 વાગ્યા સુધી મિત્રો આ તમને બતાવી દઉં। ભાત છે, દાળ છે, રોટલી છે, દૂધી બટાકાનું શાક છે। જો મિત્રો અન્ન સેવા, પ્રભુ સેવા, અન્નદાન એ જ મહાદાન। સીતારામ। અન્નદાન એ જ મહાદાન। આમાં આડું નહીં આવે। અન્નદાન એ જ મહાદાન। શ્રાવણ માસ પવિત્ર માસ છે। બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હર બપોરે ભૂખ્યાને ભોજન। મિત્રો રક્ષાબંધન આવી રહી છે। હવે રક્ષાબંધનમાં આપણે જે બહેનો આવે છે રસોઈ બનાવવા માટે, એ લોકોનું કહેવાનું એમ થાય છે કે અમારે 1 દિવસની રજા રાખવાની છે, એટલે આપણે બંધ નથી રાખવાનું, આપણે ચાલુ જ રાખવાનું છે। બિચારા નિર્ધાર લોકો જમવા જાય ક્યાં, એટલે બાલાજી ગ્રુપના સર્વે જેને રસોઈ આવડતી હોય એને બધા પોતે જાતે રસોઈ બનાવશે। એ જ સેવા કહેવાય મિત્રો। એક દિવસ આપણું રસોડું બંધ ન રહેવું જોઈએ, એક દિવસ બંધ ન રહેવું જોઈએ। નિર્ધાર અસર જરૂરિયાતમંદને ભોજન પૂરેપૂરું રોજ રોજ મળવું જ જોઈએ। એ જ બાલાજી ગ્રુપની ભાવના છે। અન્નદાન એ જ મહાદાન। બાલાજી ગ્રુપ હર હંમેશ જનસેવા જ માને છે। જનસેવા એ જ પ્રભુ સેવા। એટલા માટે રક્ષાબંધનના દિવસે દરેક બાલાજી ગ્રુપના સભ્યોને પણ હું વિનંતી કરું છું, કોઈને ક્યાં જવાનું નથી, આપણે જાતે જ આપણે રસોડું બનાવવાનું છે। આ જ સેવા છે મિત્રો, એ જમે જ અંદર રહી શકે મિત્રો। આ જ સાચી સેવા છે। લોકો ભૂખ્યા સુવા ન જોઈએ, એ જ બાલાજી ગ્રુપની ભાવના છે। એટલા માટે હરેક સભ્યોને હું પણ નમ્ર વિનંતી કરું છું, કોઈએ પણ ક્યાંય જવાનું નથી, બધાએ પોતપોતાના સવારે 9 વાગે આવી જવાનું છે। આપણે જાતો જ રસોઈ બનાવવાની છે। બહેનોને 1 દિવસ આપણે આરામ દેવાનો છે। એ જ સાચી સેવા। અન્નદાન એ જ મહાદાન। આ જ બાલાજી ગ્રુપની સેવા છે।
સાચી સેવા છે. આવતીકાલે સીતારામ મહિલા મંડળ એમના તરફથી જમણવાનો ટોટલી ખર્ચ એમના તરફથી છે. એટલા માટે સીતારામ મહિલા મંડળના બહેનો પણ કાલે પીરસવા આવવાની છે, સેવા કરવા આવવાની છે. સીતારામ મહિલા મંડળ છે, એને ઈચ્છા થઈ ગઈ કે આપણે એક દિવસનો ભોજન ખર્ચ આપણે આપી દઈએ અને આપણે સેવાનો લાભ લઈએ. એટલે કાલે આવતીકાલે સીતારામ મહિલા મંડળ એમના પૂરેપૂરું જમણવાનો ખર્ચો એમનો છે. કાલે શ્રાવણ માસ નિમિત્તે બહેનોની ઈચ્છા થઈ ગઈ કે આપણે આ પુણ્યનું કામ આપણા મંડળ દ્વારા થાય એટલે એક દિવસનો ખર્ચો આપેલ છે અને પોતે જાતે સેવા પણ કરવા આવવાના છે. જન સેવા એ જ પ્રભુ સેવા. ટૂંક સમયમાં આપણે ગાયો માટે લાડવા પણ બનાવશું, એવું પણ આપણું આયોજન છે. ગાયો માટે, કૂતરા માટે. બાલાજી ગ્રુપ RMS જન સેવાના જ માને છે. ટૂંક સમયમાં મોટા પ્રોગ્રામ કરવા જઈ રહીએ છીએ. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન. ચાલો મિત્રો, હવે આવતીકાલે મળશું. અને મિત્રો, આપણે થોડુંક હવે આપણે રીલ બનાવીએ છીએ આમાં ઇન્સ્ટાગ્રામમાં, એટલે બધા શેર કરજો, ફોલો કરજો, જેથી કરીને આપણો ગ્રુપ આજે આપણી સેવા છે એ બને ત્યાં સુધી વધારેમાં વધારે પ્રચાર થાય એમનો. એટલે અમને જરૂરથી લાઈક કરજો. ચાલો મિત્રો, આવતીકાલે મળશું.